મને એ જણાવો કે આપણી ગઢ પોકરાની પ્રજા સુખી છે કે દુઃખી? તમારા જેવા મહારાજ ને મારા જેવા ભગવાન હોય પછી રાત પાસે નહીં ખાધી હોય. અરે વીરા પ્રધાન, હર હંમેશની માટે એક જ પોકરણ ગઢની અંદર ચાલુ છે. રાજ્યની અંદર શું ચાલે છે ઘણા સમયની અંદર એમ કહેવાય છે કે આપણે નગર ચર્ચા કરી નથી. તો ચાલો આજે આપણે બંને નગર ચર્ચા કરવા જઈએ. હવામાં ચા નતો મળ્યો કઈ માટે હાલો બાર કામ હોય. અરે પ્રધાનજી, એ બરાબર. આ ગોવાળિયાને જઈને પૂછો કે આપણે દેખીને કેમ પાછા વળી ગયા? અરે ગોવાળિયા તમે અમને દેખીને કેમ પાછા વળી ગયા? આમ ના ભાઈ થોડી વસ્તુ ભૂલી ગયા. અરે મારા બી અવથા એમ. અરે પ્રધાનજી, ગોવાળિયાને જઈને પૂછો કે જે સત્ય હોય તે કહે તો 500 એક ઇનામ મળશે અને જૂઠું બોલશો તો બંનેને સંકટ જેલ મળશે. અરે ગોવાળિયા, જો તમે સાચું બોલશો તો 501 નું ઇનામ નકર સંકટ જેલ મળશે. ઈયાન દઈ દે ઓલ મન દઈ દે મોર કીધું ઈ. હા. જવું ને તારે ઓમે આને મફત નો કા ન્યાય હાલે તારે. કાઈ વાંધો નહીં હમણાં પટકાવી દઉં. હે જગમગ કાકરી ભૂયા વરદાન ભાઈ જગમગ કાકરી સત્ય છુપાવે છે. માટે એમને કહો કે મહારાજને તમારા બોલો ઉપર શંકા છે, માટે જે સત્ય હોય તે કહે. અરે ગોવાળિયા, અમારા મહારાજને તમારા બોલો ઉપર શંકા છે. હજી જે સત્ય હોય તો કહી દો. કહી દઉં મારા કહે ગોવાળિયા. અમે તમને કહી તમને ખોટું તો નહીં લાગે ને મહારાજ? અરે ગોવાળિયા, સત્ય કહેવામાં મને દુઃખ સાધો, માટે જે હોય તે સત્ય કહે. મહારાજ અમે તો નથી કહેતા. બધા કોકણ ઘરના રાજા પ્રજાજનો બધા એમ કહે છે કે અજમલરાય પેટના વાંજિયા છે, એના મોટા થવાથી અપસકન થાય. મહારાજ અમે અમારી ગગલને ગૌના આનંદ લેવા જતા હતા. મહારાજ તમને જોઈને એટલે અમે પાછા વળી ગયા. મહારાજ તમને જોઈને અમે પાછા વળી ગયા. અરે ગોવાળિયા, હું કઈ વાંચ્યો નથી, માટે હું કહું તે તમે સાંભળો. હા મહારાજ. અરે મારેલા છાડે આસમી રે વડે મારતી કર્યું રે.
એક દીકરો હોય મહારાજ લૂલો લંગડો વાડો બોલડો તો રાજગાદી ભોગ્યો મહારાજ અગર એક દિવસ રાતને તાળા લાગી જાય મહારાજ રાતને તાળા લાગી જાય અરે પ્રધાનજી આ ગોળીની વાત સત્ય છે કારણ કે દીકરી તો ભારતની છાપડ કહેવાય આપણે રાજગાદીનો ભોગવનાર કોઈ નથી તો આપણે ઇનામ આપની રવાના કરો અને રાજગાદી સાથે પ્રેમ લઈને બોલાવો ભલે મહારાજ હરે કાના બોલાવે ઘણી ખમાયું છે હરે આજ સતી આવીને સ્વામીના ચરણે
પોકારનારી મારી પ્રજા હા સ્વામી આજ સતી આપણને જોઈને મોઢા અવલા થઈ ગયા. હા મારા નાથ આજ પોકારગઢની ભોળી પ્રજા હા સ્વામી કે જે પ્રજાને ભોળી સતી પ્રજાની પાસે આપણે કોઈ દિવસના સમય રાજનો કર પણ દીધો નથી. હા મારા નાથ અને એ જ પોકારગઢની ભોળી પ્રજા એમ કહે રાણી કે અજમલ રાય તમે તો પેટના વાડિયા છો. હા સ્વામી સતી જગતની મારી પર વાડિયા ઘણા બહુ જોયા છે. હા નાથ આપણી રયત આપણે નીકળી મોઢા અવરા ફેરવે હા સ્વામી કે જગતમાં કીધું છે કે હવાના પોરમાં ઉઠીને વાડિયાનો મોઢું બધું હા મારા નાથ પણ સતી આ ભવની વાલીનો તેમ કહેવાય છે કે આપણે બધે જણાય કાંઈ પાપ કર્યા નથી. હા હા સ્વામી પણ કદાચ તે પરભવની માલિકો આપણાથી પાપ થઈ ગયા છે. હા નાથ એ પાપની સજા ભગવાને આ જગતના નાથે આપણે આ ભવની અંદર આપી છે. હા સ્વામી એ સતી પર ભવ કર્યા એ હોય જો પાપ એ આ ભવયાના ફરે એ ઓલા રે ભવના એ આપણા બનેલા પાપ એ આ ભવ આડા ફરે ઈ તો આ ભવયાના ફરે. આ ભવની માલિકો પાપને બને જણાય એમ કહેવાય છે કે કોઈ પાપ કર્યા નથી શકે. હા મારા નાથ પણ કદાચ તે પરભવની અંદર આપણાથી પાપ થઈ ગયા છે. તો આજ જગતના નાથે એમ કહેવાય છે કે આપણી ઘરે શેર માટે ખોટ રાખે. પણ પ્રભુ જ્યારે દેવના દેવળે જાઓ અને કદાચ તે જગતનો નાથ જો મને ભેગો થાય છે સતી હા સ્વામી તો જગતના નાથને એટલી પ્રાર્થના કરે છે કે પ્રભુ કદાચ ને અમારા બંને જણના ભાગમાં મને સંતાનનું સુખ પુત્રનું સુખ ન હોય. કદાચ મારા નાથ અમને બંને જણાને પુત્રનો આપતો કાઢ્યું. પણ આ જગતની માલિકો જે પુત્ર વિનાના માને બાપ કોઈ જે પણ કોઈ હોય ને હા સ્વામી મારા નાથ એને વાજિયા ન રાખતો. એનું કારણ છે કે વાજિયાના વેળા અમે સહાય કરી છે ને એ તો અમારા મરણા આપીએ છીએ. માટે સતી વાજિયા ઘણા જગતની માલિકો બહુ જોયા. હા સ્વામી જાણો છો મારા નાથ ત્યાં જ આપણી ભોળી પ્રજાએ એક બે શબ્દ કીધા છે એમાં આપણે આટલું બધું માઠું લાગ્યું છે પણ સ્વામી શું કરીએ આપણે નસીબ ના સ્વામી નસીબ માટે મૂકી દો એક દિના સમયે કાલે ઠાકરે પણ જરૂર આપણા આંગણે આવવું પડશે. વિશ્વાસ રાખો મારા નાથ વિશ્વાસ રાખો. પણ છતાં સ્વામી તમે કહો છો કે આપણી ભોળી પ્રજા આપણે મેળા બોલે છે પણ સ્વામી આપણે આંગણે એક નહીં પણ ત્રણ ત્રણ દીકરીઓ હોવા છતાં સ્વામી આપણે કઈ રીતે વાંચ્યા કહેવાય મારા નાથ સતી હા સ્વામી આપણું કેવું રેકોર્ડ બરાબર છે. હા સ્વામી પણ સતી હા સ્વામી દીકરીએ કોઈના રાજપાટ ચાલતા નથી. હા મારા નાથ દીકરી તો પારની ખાબર છે. હા સ્વામી પક્ષીનો માળો પાછું આવે ઉડી જાય. હા સ્વામી કાલ સવારે આપણે ત્રણ ત્રણ દીકરી હોવા છતાં કાલ દીકરી તો પરણીને સાસરે વહી જાય. હા સ્વામી તો સતી આપણે રાજગાદીનો ભોગવનાર કોઈ નથી ને એટલા માટે આપણે વાણીએ જાણો છો મારા નાથ દેવના દરબારે જાવ છું ત્યારે માં જગદંબા ખોળા આગળ એક જ અરજ કરું છું કે મારી માવડી આવી રીતે મારી પૂજા ભક્તિમાં શું ખામી રહી ગઈ માં કે આજ મારે આપણે એક એક ત્રણ ત્રણ દીકરી હોવા છતાં મારા ખોળાના ભગનાની ખામી રાખી હે મારી માવડી આવી રીતે મારી પૂજા ભક્તિમાં શું ખામી હતી માં કે આજ મારે આમને શેર માટીની ખોટ રાખી માતે લીપેલા ગોપેલા મારી માનો યાગણો ઓઢલમાં લીપેલા ગોપેલા મારો યાગણો ભગલીનો પાળના
અને સંતાનનો પુત્રનું વરદાન લેવું ત્યાં સુધી આપ રાજપાટની ખરેખર ધ્યાન રાખજો. ભલે સ્વામી વરદાન મળે ને પાછા ચડનાવજો મારા નાથા. ભલે સદૈવ. બહાર મૂકી દે ને બહાર મૂકી દે કંઈ કાચ હોય તો એમને ડાયરેક્ટ લેવાથી તો બેસ્ટ હોય તો હે પૂજારી મહારાજ મહારાજ હે પૂજારી મહારાજ એ આ પ્રભુના દ્વાર ખોલો. મારે પ્રભુના દર્શન કરવા છે. હું મહારાજ તમે કયો માઇક ચાલુ કરો પેલા. નહીં થાય મહારાજ કેમ નહીં થાય? સ્નાન કરીને આવો ઘોડા જાવો તો મહારાજ આજ તો તમને ખબર છે કે આ લાંબો પડો હતો 110 કિલોમીટર એટલે બધાને હરખ હતો ઘરે જવું એટલે વહેલા 5 વાગ્યામાં સ્નાન કરી દીધું હોય. મહારાજ તમે એમ કહો છો કે પ્રભુના દ્વારે જવું તો સ્નાન કરી જવું ફરજિયાત. મહારાજ આ બધા તમારા મનના વેદ છે કે મારાથી નાવાથી માત્ર આપણો દેહ ઉજળો થાય. બાકી મનની અંદર મેલ ભર્યા હોય અને દિવસમાં 7-7 વખત સ્નાન કરીને મહારાજ તો એ મનના મેલ દૂર ન થાય. એટલે તો કહેવતમાં પણ કીધું છે મહારાજ કે જેના મન મેલા અંદર ઉજળા બગલા કરતી જેના અંગ એથી તો મહારાજ ઓલા કાગડા ભલા કે જેના તન મન એક જ અંગ. મહારાજ નાવાની કઈ જરૂર નથી. પાછળ બેન તો ઉપડે પાછલો મેલ ઉકળી તમને બધા વેણ છે. નાવાથી દેહ ઉજળો થાય. બાકી મનના મેલ તો આ પરમાત્માની કૃપા હોય ને મહારાજ હા તો એ દૂર થાય. પણ એ છતાંય તમારી બહુ જીદ છે ને બહુ તમારી ઈચ્છા છે તો એ ડૂબકી મારી આવડી હોય. મારો 500 રૂપિયા પ્રભાતભાઈ રાયધરભાઈ ચાવડા, 500 રૂપિયા અસીમભાઈ રામભાઈ ડાકર. બોલ રામા પીર હે વેતી ગંગા Bye.
લાવ લાવ બ્રહ્માપુરી સુપાડો કોઈ દી આજ મારી પરવાર કેમ અટકાય છે કોઈ કાળો માથાનો માનવી અભાર તપસ્યા કરી રહ્યો છે કોઈને ખબર નથી ઇન્દ્રને જગાડો સૂર્યનો શીશ ઇન્દ્રને જગાડો કાળો નાદ છે પણ મારા ભીલોડા જેમ ને મને વચન આપ્યું કે જ્યારે સંકટ પડે ત્યારે સમજ અરે આજ ઇન્દ્ર કોઈ કાળા માથાનો માનવી મને કઈ ખબર નથી ઇન્દ્રને જગાડો સૂર્યનો શીશ છે કા તો તમારું ઇન્દ્રાસન ડોલતું બંધ કરો અને નહીં કર મને આજ્ઞા આપો તારું ભક્તિ મસ્તક જુદું કરી નાખો મારાથી મોટા વિષ્ણુદેવ તેમને વચન આપેલું જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરજો બ્રહ્મા દેવો Brahma, Deva,
સાંભળે છે. અરે ઇન્દ્રદેવ મધરાતે સમરવાનું કારણ તન તન ઘડી જેમ મોમનનો પાંજરો ડોલે ડોલે એવા ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે. કાળા માથાનો માનવી રોજ તપસ્યા કરી રહ્યો છે અને આ ઇન્દ્રનું ઇન્દ્રાસન ઝૂંટવી લેવા માંગે છે. કાળો મારું ઇન્દ્રાસન માંગતો માંગતો મને ઇન્દ્ર મને આજ્ઞા આપો તો એનું ધરતી મસ્તક ચોલો કરી નાખ. અરે નહીં ઇન્દ્રદેવ, મારાથી મોટા શંકર દેવ તમને મને વચન આપેલું કે જ્યારે સંકટ પડે ત્યારે મને સવાજો. બોલાવ કાવ હોલા ના થયો અરે આજ વિષ્ણુ દેવો સમરણા શંકર દેવ આવ્યો રે. બ્રહ્મદેવ સમરે છે. અરે ભાઈ બ્રહ્મદેવ, અત્યારે મધરાતે સમરવાનું કારણ? ઇન્દ્રદેવ સાંભળે છે. અરે ભાઈ ઇન્દ્રદેવ, અત્યારે મધરાતે સમરવાનું કારણ શું છે? બધું જાણો છો, છતાંય પૂછો છો કે ઇન્દ્રદેવ મધરાતે બોલાવવાનું કારણ જેમ પવનનું વાંદરું ડોલે ડોલે એવા ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે. કોઈ કાળા માથાનો માનવી રોજ તપસ્યા કરી રહ્યો છે. ઇન્દ્રનું ઇન્દ્રાસન ઝૂંટવી લેવા માંગે છે પણ એ ખબર નથી ઇન્દ્રને જગાડવો શું તેનો શેષ ઇન્દ્રને જગાડવો કાળો નાદ છે. કાં તો મારું ઇન્દ્રાસન દોડતું બંધ કરો. મને આજ્ઞા આપો તો ધરતી મસ્તક જુદું કરી નાખ. અરે નહીં ઇન્દ્રદેવ, તેને તમે ઓળખી શકતા નથી. તે મારો પરમ ભક્ત અજમલ છે. હે દેવા તું બડા ભાગો બોડા સાંભળ દેવા તું બડા ભાગો રે.
આધાર છે. અરે તે કોઈને ત્યાં જન્મ ધારણ કરી શકતો નથી, પરંતુ મારે શરણે આવેલ હોવાથી મારે તને માર્ગ બતાવવો પડશે. તો ચાલ એક સરસ સપનું આપો. હાલો 500 રૂપિયા ચંદ્રેશભાઈ રાયચંદભાઈ ચાવડા, 500 રૂપિયા હરિભાઈ અર્જનભાઈ બિયત્રા, 500 રૂપિયા નારાયણભાઈ અમીરભાઈ ડાંગર, 500 રૂપિયા રોહિતભાઈ બગોતરા. બોલો રામાપીરની. હવે આમાં ગણતી દ્વારકા જા, દ્વારકાનો નાથ તારી જરૂર મનોકામના પૂર્ણ કરશે.